હે એવરીવન, જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા સવારના કે બપોરના નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવીશું. તો તેની માટે અહીંયા 250 ગ્રામ બેસન લેવાનું છે. 2 વાડકી બેસનને ચાળી લેવાનું છે. બેસનને ચાળવાથી તેની અંદર હવાના કણ ભરાય છે અને તે પોચું તૈયાર થાય છે. 2 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન હળદર, 1/8 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન અજમો હાથેથી ક્રશ કરીને એડ કરવાનો. બધી વસ્તુને મિક્સ કરી લેવાની. તેલ અને પાણીનું આપણે અલગથી મિશ્રણ બનાવીશું. તો જે વાડકીથી મેં લોટ માપ્યો છે તે વાડકીથી અડધી વાડકી પાણી લીધું છે અને કપથી તમે માપશો તો 1/3 કપ પાણી લેવાનું. 2 ટેબલસ્પૂન તેલ લેવાનું. આ તીખા ગાંઠિયા થોડા કઠણ જ હોય છે એટલે તેલનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે. તીખા ગાંઠિયા નોર્મલ જે મોરા ગાંઠિયા હોય છે તેના કરતા થોડા કઠણ હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા. બધી વસ્તુને આ રીતે મિક્સરમાં પીસી લેવાનું. એટલે એક થીક પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને લોટની અંદર એડ કરી દેવાનું છે. આનાથી જ આપણો લોટ બંધાય અને તૈયાર થઈ જશે. તમારે એક્સ્ટ્રા પાણીની કોઈ જરૂર નહીં પડે. તો લોટને સરસ રીતે બાંધી લેવાનો. જો આ રીતનો કઠણ લોટ બંધાય અને તૈયાર થઈ જશે. અને તીખા ગાંઠિયાની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો લોટને આપણે આ રીતે તોડી લઈશું. જે કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો તેને તોડી અને આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને ઘસવાનો છે. સ્મૂધ તૈયાર કરવાનો છે. આ રીતે જો ઘસવાનો. તો જુઓ આ રીતનો ઢીલો અને આ રીતે આપણે સરસ ઘસી લેવાનો છે. પહેલેનો લોટ તમે જુઓ ને અત્યારનો જુઓ કેટલો ડિફરન્ટ આવી ગયો છે. અને આ રીતનો તેનો બેટર હોવું જોઈએ. ચમચીથી આપણે તેને લેવું પડે તે રીતનું બેટર હોવું જોઈએ. ગાંઠિયાનો લોટ એ રીતનો બાંધવાનો છે. કઠણ નથી બાંધવાનો, નહીતર તે સારા નહીં બને. અને આ રીતનો મેં ગાંઠિયાનો જારો લીધો છે. જો તમારી પાસે જારો ના હોય તો સંચાની અંદર આ રીતની જાળી આવે છે તેનાથી આપણે ગાંઠિયા પાડી લેવાના. તો તેલ થઈ ગયું છે અને તેની ઉપર જારો રાખી દેવાનો અને હાથ પાણી વાળો કરી દેવાનો અને જારા ઉપર પણ તેલ લગાવી દેવાનું. લોટને પણ આ રીતે તેલ પાણી વાળો કરીને જારા ઉપર રાખવાનો અને જારાને હેન્ડલને આપણે સરસ રીતે પકડી રાખવાનું છે, જેથી તેલનું કઢિયું નમી ના જાય. અને તેલનું જે તળવા માટે તમે કઢિયું લો તે પણ તમારે વજન વાળું હોય ને તેવું લેવાનું, જેથી તે ઉલરી ના જાય. અને આ રીતે તમારે ઘસી અને ગાંઠિયા પાડી દેવાના છે. ગાંઠિયા પડી જાય એટલે આ જારાને આ રીતે હાથેથી થપથપાવી અને ખસેડી લેવાનો. અને ગેસની ફ્લેમ તમારે હવે મીડિયમ કરી દેવાની, લોથી મીડિયમ કરી દેવાની. અને ધીરે રહીને આ રીતે તમારે બધા ગાંઠિયાને તેલની અંદર લઈ લેવાના. સાઈડ પર ગયા હોય તેને તેલની અંદર એડ કરી દેવાના. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળાવવા દેવાના છે, જેથી તે અંદરથી કાચા ના રહે. અને ગાંઠિયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તીખા ગાંઠિયા, જે તમે નાસ્તામાં યુઝ કરી શકશો. તો જો કેટલા સરસ અને ટેસ્ટી તીખા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. અને રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ ગાંઠિયા તમે ચા સાથે પણ ખાઈ શકો છો.